સારવાર સિવિલના બાઉન્સરની દાદાગીરી સામે આવી। બાઉન્સરે દર્દીને લાફો માર્યાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। હોસ્પિટલમાંથી દર્દીના સગાએ વિડીયો વાયરલ કર્યો હતો। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે દાદાગીરી કરતા બાઉન્સરને સસ્પેન્ડ કરી દીધો। અહીંના ડૉક્ટરો અને સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓએ અમારી સાથે અભ્યુસ વર્તન કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓએ મારા જે છોકરો દાખલ છે, જે પેશન્ટ છે, એને મારેલ છે। તો જે સિક્યુરિટી ગાર્ડના અધિકારીએ જે મારા છોકરાને મારેલ છે એ સસ્પેન્ડ થવા જોઈએ અને મારા છોકરાને મને ન્યાય મળવા વિનંતી છે। આ છોકરો છે જેને મારેલ છે, આ પેશન્ટ છે। પેશન્ટને મારવાનો કોઈને અધિકાર નથી। એમના દર્દીને પહેલાં બેડ આપ્યો હતો, જે આજુબાજુ કોઈ દર્દી હશે નહીં। પછી જ્યારે એમની ઇમરજન્સી પૂરી થઈ, બેડ ખાલી થયા એટલે સ્વાભાવિક છે કે એ યુનિટે એવું કહ્યું કે આપણા દર્દીને હવે અમારી સાઈડ લઈએ, જેથી કરીને આ યુનિટના ઇમરજન્સી માટે આપણે બેડ આપી શકીએ। ત્યારે એમની કંઈ આનાકાની કરી કે અમે નહીં જઈએ, કે મારા દીકરાને ઇન્ફેક્શન લાગી જશે। પરંતુ અને ઇવન ડૉક્ટરે ત્યાં પણ ઓપ્શન આપ્યું કે જો તમને એવું હોય કે આસપાસ કોઈ ન હોય તો એવી પરિસ્થિતિમાં આપ સ્પેશિયલ રૂમ લઈ શકો છો। પરંતુ એ કંઈક બોલાચાલી થઈ હશે। બધાએ ભેગા થઈને વાત કરી, સિસ્ટરે પણ સમજાવ્યા, ન માન્યા તો પછી જે સિક્યુરિટી ઓફિસર આવ્યો અને કંઈ બોલાચાલી થઈ હશે, ઝપાઝપી થઈ અને એમના કહેવા પ્રમાણે એમને દીકરાને એટલે કે પેશન્ટને લાફો માર્યો અને સાથે સાથે એમને પોલીસ કમ્પ્લેન્ટ પણ કરી છે। અલ્ટિમેટલી એવું થશે કે જે સિક્યુરિટી ઓફિસર છે એને અમે અત્યારે હાલ પૂરતું તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કર્યો છે।